ગાંધીનગરનું કેટલુંક વિસ્તાર અગાઉ કોલેરાગ્રસ્ત જાહેર થઈ ચૂક્યું છે, છતાં ગાંધીનગરના સેક્ટર 5A માં પીવાનું દૂષિત પાણી આપવામાં આવી રહ્યું છે। પાઇપલાઇનની અંદરથી મૃત પક્ષીઓ મળી આવ્યા હતા અને એટલું જ નહીં, ખોદકામ દરમિયાન પાણીની પાઇપલાઇનમાંથી મરેલા મૃત પક્ષીઓ અને તેના પીંછા પણ મળી આવ્યા હોવાનો દાવો સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યો છે। જોકે આ બાબતે મંતવ્ય ન્યૂઝની ટીમે સેક્ટર 5A ના વસાહતીઓ પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવી અને તેમનો મંતવ્ય જાણવાનો પ્રયાસ કર્યો હતો। ગ્રીન સિટી ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસ પહેલા કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો। ગાંધીનગરમાં પીવાના પાણીની પાઇપલાઇન અને ગટરની પાઇપલાઇન ભેગી થઈ જવાના કારણે નાગરિકોના આરોગ્ય લથડ્યા હતા। અત્યારે હાલ પણ તંત્ર સુધર્યું નથી અને ગાંધીનગર સેક્ટર 5ના વસાહતીઓ પણ કોલેરાગ્રસ્ત જાહેર થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અત્યારે હાલ મંતવ્યની ન્યૂઝની ટીમ ગાંધીનગર સેક્ટર 5માં જે ભંગાણ થયેલી પાઇપલાઇન છે તેના દ્રશ્યો આપને બતાવીશ કે અત્યારે હાલ અહીંયા પણ ઘણું પાઇપલાઇનમાં ભંગાણ થયું છે। પીવાના પાણીની પાઇપલાઇન અને ગટરની પાઇપલાઇન ભેગી થઈ ગઈ છે, જેના કારણે નાગરિકોને પીવાના પાણી માટે પણ વલખા મારવા પડે છે। એટલું જ નહીં, તંત્રને અસંખ્ય રજૂઆતો કરી હોવા છતાં પણ તેઓ હજુ સુધી યોગ્ય કાર્યવાહી કરી શક્યા નથી। આપણી સાથે સેક્ટર 5ના કેટલાક વસાહતીઓ છે, તો તેમના મંતવ્ય જાણીશું કે આ કેટલા સમયથી આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ક્યાં ક્યાં રજૂઆત કરી। આપને બેન, કેટલા સમયથી આ પ્રશ્ન ઉદ્ભવિત થયો છે? 2 વર્ષ તો ઘણા ટાઈમથી છે, પણ હમણાં 3-4 દિવસથી લગભગ એટલું બધું ખરાબ પાણી આવે છે અને અંદર પેલા કબૂતર મરી ગયા હોય ને અને બધું એકદમ જ ફોગાઈ ગયેલું હોય એ ટાઈપનું બધું પાણી આવે છે અને પીછા બી એટલા નીકળે છે। જી બિલકુલ, મૃત પશુ પક્ષીના ડેડ બોડી નીકળ્યા હોવાનો પણ દાવો કરવામાં આવે છે। બેન, આ પરિસ્થિતિ કેટલા સમયથી નિર્માણ થઈ છે? એટલે આમ તો 2 વર્ષથી છે, પણ કાલે 3 દિવસથી સતત ચાલુ જ છે અને કાલે તો અમે જાતે જોયું છે મોરના પેલા પીછાવાળું આટલું પ્રાણી જેવું નીકળ્યું તો મોર જ હતો લગભગ તો। એટલે આના માટે તો અમારી હેલ્થ ઇસ્યુ બી થઈ શકે। પાણી પીવા માટે આરોમાંથી લઈએ છીએ તો બધું ગંદુ પાણી બી આવે છે અને સ્મેલ બી આવે છે, તો શું પગલાં લેવા? જી બિલકુલ, તંત્રને કહ્યું હોવા છતાં પણ ગંદુ અને વાસ મારતું દુર્ગંધયુક્ત પાણી અત્યારે હાલ વહી રહ્યું છે। આપણી પાસે એક વડીલ બા પણ છે। બા, કેટલા સમયથી આવી પરિસ્થિતિ? આ 3 દિવસથી તો હેરાન થઈ છે અને મોરે થયું હતું, તાણ કબૂતર નીકળ્યું હતું ને અત્યારે બીજું જાનવર નીકળ્યું। અત્યારનું જાનવર તમે જોયું, પણ મોરે કબૂતર ને પીસા નીકળ્યા હતા, ગંદુ પાણી આવતું હતું। 3 દિન તમે હેરાન થઈ ગયા। તમે શું કહેવા માંગશો તમારા સેક્ટરમાં? આમાં પાણી સેક્ટરમાં અમારે ત્યાં એટલું ગંદુ આવે છે કે પાણી આવે ને એની દુર્ગંધ બહુ ખરાબ આવે અને પીછા કંઈ મરેલું પ્રાણી મરી ગયું હોય એવી ગંધ આવ્યા કરે અંદર અને પાણી પીવા લાયક નહીં। બહારનું પાણી મેં કેટલું લાઈન પીએ, અમે હેરાન થઈ ગયા છીએ। એટલે મહેરબાની કરીને તંત્રને કહો કે આ એવી રિપેર કરી જાય અને બરોબર પાઇપલાઈનો નવી સુધારી દે। જે બિલકુલ વસાહતીઓનું માનવું છે કે અહીંયા નવી પાઇપલાઇન નાખવામાં આવે અને આ સમસ્યાથી છુટકારો મળે। જોકે તંત્ર હવે કેટલી ઝડપથી ગાંધીનગર સેક્ટર 5ના જે વસાહતીઓ છે પાણીના પ્રશ્નથી ચિંતિત છે અને તેઓ અત્યારે રજૂઆત પણ કરી રહ્યા છે, ત્યારે તંત્ર કેટલી ઝડપથી આ કામગીરી કરશે તે તો સમય જ કહેશે। કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર।